મિત્રો અત્યારે થઈ ગયો છે બપોર જેવો ટાઈમ ને કેમેરામાં દેખાતું નહીં હોય એવું. અને અત્યારે મિત્રો જવું છે કિલેશ્વર. તો બીજું કંઈ તમને કેવું નથી, ચાલો પછી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા જ રહેજો. તો ચાલો બ્લોગમાં બન્યા જ રહ્યો, ડાયરેક્ટ આપણે વિડીયો શૂટ ચાલુ કરતા રહેજો. તો મિત્રો અંદર લઈ લીધી છે એન્ટ્રી. એન્ટ્રી ના શૂટ ના કર્યું કારણ કે અલાઉડ નથી, લગભગ તો નથી, મેં ના કર્યું શૂટ. વરી કહે કે નથી શૂટ ને પછી આમાં મિત્રો 30 ની લિમિટ છે અને નીચે ઉતરીને ફોટોગ્રાફી કરવાની કે મનાય છે એમ બધાય. તમને કહી દઉં ક્યાં જાવ જાય છે કિલેશ્વર. એન્જોય કરી લીધી ગાડી ચાલુ ને આમ નામ જાય છે માર્ગ. આમાં હાવજ બાવજ ક્યાંક જોવા જડી જાય તો મોજો આવી જાય. અહીં લાગતા જ નથી ક્યાંય. વન્ય જીવોને ખોરાક આપવો નહીં, પણ અમે કઈ ભેગું લઈ આવ્યા ને કામ દઈ ખોરાક દઈ. હે હાવજ હાવજ મિત્રો હાવજ કોન્ટેન્ટ બનાવી નાખી. હાલો આજ હાવજ નું નામ લઈને ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. હા હું આંબા છે કામ લીમડા લાગે કે ના. તો ફાઇનલી પહોંચી ગયા છીએ કિલેશ્વર. કા હા જંગલેશ્વર આવ્યો. જંગલેશ્વર નહીં ને કિલેશ્વર. જંગલેશ્વર આવ્યો. અને આ તળ જેવું છે ને કઈક ઉતરી છે આમ એકદમ લાંબી ખબર ના હોય કઈ. આને શું કહેવાય? હા અને ઓલા કહોરિયા હે ને ગધડી ના કિંજર કોઈ દી ખાધું કે ના ખાધું. અમે ખાવા બેહતા ખાવામાં તે આ ઓલું છે, તમે કિંજર ખાતા નહીં હોય. કેવાનું હું ખાવું? ઓલા બે કહોરિયા મોટા મોટા યુટ્યુબર થઈ ગયા ને મિલિયન માં હવે સમજી વિચારીને બોલવું. હા અમે પબ્લિક ને ટોટલિયા મિલિયન માં ઓળખે એટલે બોલવામાં ધ્યાન રાખવું. કાલ હવે અમારે પેલા બે હતા ને રાતે હું સામ ખા તો આ જા કુંડ ભર્યું પાણીનું. હે એકચ્યુઅલીમાં પંકજ કારણા પહોંચી હો. બોલ ઉડે તો ઉડે તો પછી બાવર બાવર ઘણા છે ડુંગર. ઓઈલું શું છે બોર જેવું? આ શું છે? ઉમરા. હે ઉમરા જી હોય ઉમરા છે. હાલો હાલો કન્ટિન્યુ કહી દો બ્લોગમાં બિના રહેજો. બન્યા રહેજો. હોપ રેવતી કોંડો નાવું મનાય છે. આમાં ભાઈ બહેન ને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્રવેશ દ્વાર મંદિર અંદર પહોંચી ગયા છે ને આવતા આવે દેખાઈ ગયો છે આંબો આંબો આંબો. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે અને વોઇસ ઓવર કરું છું ઘરે આવીને કારણ કે ત્યાં વિડીયો શૂટ કરવાની મનાય છે. તોય તમારા પાસે એટલું જાડું મોટું બારનું શૂટ કરી લીધું છે. મહાદેવનું મંદિર છે સામે અને બાજુમાં છે જેની કંઈક નદી જવું અને કાં હોય એની લાંબુ નામ મને ખબર નથી. અને એની સામે જ બરોબર છે પાર્વતી કુંડ. આ છે મિત્રો પાર્વતી કુંડો. આની અંદર જવાની મનાય છે મિત્રો. આમ 24 કલાક આમાં તાળા જ મારે કોઈ દી ખુલતું જ નથી. પછી લાંબી તો ખબર ના હોય તમારા ભાઈ. ત્યાં પૂછો તો ને ત્યાં શાકાહારી મગર છે કે માંસાહારી મગર છે? શાકાહારી છે કે માંસાહારી છે? મિત્રો મંદિર બહાર આવી ગયા છીએ અને મંદિર અંદર થોડું શૂટ કર્યું કારણ કે શૂટ અલાઉડ નહોતું. તો પાછળની ભાગમાં આવી ગયા છીએ અને જોઈ લ્યો મસ્ત મજાનો વ્યૂ જોઈ લ્યો. એક નંબર આવે મિત્રો વ્યૂ. અને આ પેલી બાજુ નાવાનું છે. આમાં નાવાનું શૂટ છે. ઓય રે પડતા હે કેટલું કુંડું છે? આમાં આવે વરસાદ આવતો ને તઈ મજા નાવાની. વાળ ઉપરથી અને આ ઝાડવું એકદમ આ કુંડની બાજુ છે ને પાળું વળતી હોય પાણીમાં. કેટલું લીલું ઝાડવું
તો કે શેતા બધા લીલે લીલા આ હું આ છે હું હે આ છે હું જોતા સુગંધ જો કેટલી મીઠી આવે આમાં કીમાં કાઢ નાખવામાંથી નીકળી ના ગયા ભાટા આવે નહીં ઉપર આવું બધું છે આમાં હવે આ શું છે બિલ્લી ના બિલ્લી નથી આ જોઈ લે આ ચાર બાજુનો વ્યૂ છે ઈ. અહીંયા થોડા ઘણા ફોટા પાડ લઈને પછી પૂરું રેડી જોઈ ગયું પછી ઘેરે પછી આમ રેખડા જ ના રાખવાનું એમ કામ હોય ઘેરે પછી સમજે ને બધી પ્રજા પેલું જા નહીં બુજ પર ધીરે ધીરે જાય બીક લાગે પકડવાનું નથી લતમારીમાં તો મિત્રો મસ્ત મજાનું ફરી લીધું જરીક એટલે અટાણે ઠંડુ જ છે પાણી હોય ઉનાળો છે ને હોય હા એ છે મિત્રો જે આ કુંડ રહ્યો ને એક મામા નાવાનું શૂટ છે બાકી મનાય છે અને નીકળી ગયા છીએ હવે ઘર બાજુ મોબાઈલમાં સ્ટોરેજનો પ્રોબ્લેમ છે જો સ્ટોરેજ આવે તો બ્લોગ શૂટ કરીને અગર શું હવે આવું છે મિત્રો પાછા ઘર બાજુ હાલતા થઈ ગયા છીએ અને હવે જાય છે ડાયરેક્ટ ઘરે જ ફોનમાં જ બેટરી નથી અને સ્ટોરેજ પણ નથી તો વ્લોગ ઓછો શૂટ કરશું તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવીએ તો મિત્રો આજે થઈ ગયો છે મસ્ત મજાનો બીજો દિવસ અને વ્લોગ કન્ટિન્યુ કર્યો છે ઓહો ગરમી થાય ને પાછળ ઓહો સૂરજ આવી ગયો આમાં કારો પડી જાઉં આમાં ધોરો થઈ જાઉં જો તો મિત્રો અત્યારે આવ્યો છું નદીએ આગલા કેમેરા ઉતર ફાવે નહીં ને વાહ બેક કેમેરો કરી નાખું હવે રેડી હવે કમ્પ્લીટ આવે તો મિત્રો તમારો ભાઈ આવ્યો છે નદીએ લહણ નાખવા જોઈ લ્યો લહણ બાકી લસણ જ છે લહણના ભાવ મિત્રો 300 200 300 400 રૂપિયા ખાલી કિલાના હતા આ સમથિંગ આવે 10 કિલો આસપાસ તમારા ભાઈ ઉડાડ નાખ્યું હાલો સ્વાહા કરી દઈ આને બહુ લહણ ના ખવાય મિત્રો હા નાખી દીધું હાલો હવે જઈ તો મિત્રો એમાં એવું છે ને કે લહણ કોઈને દેવાય નહીં અખર નદીમાં નાખવું પડે તો વાંધો નહીં લહણ કોઈને દેવાય નહીં તો એ મિત્રો એના ભાવ એવડા હતા આ દેવાય કોઈને 400 રૂપિયા કિલો એટલે આ 4000નું લહણ થાય એટલું 10,000 10 કિલો 10,000 કહું નદીમાં નાખી દેવું પોહા પણ કોઈને દેવાય નહીં